ઓહો, ભગવાને ગોતી ગોતીને ભેગા કરી દીધા. બે માણા બાજ્યા ને, પતિ પત્ની બાજ્યા. બોલો રીસાઈનું વયો ગયો. બોલો જાય તો ક્યાં વાડીએ ગયો. હાજે ફોન કર્યો, શું જમવામાં શું છે? ઓલી કે યાર છે. તો બોલો કે તમે ખાઈ લેજો, હું ગાંઠિયા ખાતો આવી. તમે ખાઈને હોઈ જાઓ. આમ તો ઝઘડો થાય ને, ઝીણો ઝીણો ઝઘડો બહુ મજા આવે. અને પાછા બે બાંધતા હોય ને તમે જાઓ, બકરીનું ધીંગાણું, સવારના વાદળા અને બે માણાનું કજ્યો, એમાં કઈ હક ન હોય. બકરીનું ધીંગાણામાં એવું ન હોય. બે બકરીઓ આગ્યા આગ્યો યોજે ન્યાલી દોટ મૂકે તો આપણે એમ થાય કે આગળ તળાકાત બાજુમાં ટચીક ધીને એમાં હોય હું બીજું. એમ બે માણા ઝઘડતા હોય તમે જાઓ એટલે તમે પૂછો શું છે ભાભી? તાર ભાઈને પૂછ ને. આપણે કે શું છે? ઈ તાર ભાભીને પૂછ ભાઈ. હેમાલી બાજાઈ ખબર ન હોય. ઈ દાંપત્ય જીવનનો ઝઘડો. અને બે આમ ઝીણું ઝીણું બાંધતા હોય ને પછી વાળા હાજે સમાધાન થાય ને, એ તો બહુ મજા. હાજે ઓલો વળી પાસે વાળો વખતે આવે તમે જોજો, બે માં પત્નીનો ઝઘડો, પતિ પત્નીનો ઝઘડો થયો હોય એટલે લગભગ નહીં હોય 100% જો લગભગ પુરુષ પેલા બોલવાની શરૂઆત કરશે. બરાબર ને? ઝીણા ઝીણા દાંત કાઢી ગયા એ પ્રગતિમાં પસાર થઈ ગયેલા છે. આવો અમરીશભાઈ, આવો, તાળીઓથી સ્વાગત કરો. ધન્યવાદ. આવો આવો, સાથે આવેલા મહેમાનોનું સ્વાગત. સાગર આવી બેઠા. એટલે મૂળ વાત એ લગભગ પુરુષથી શરૂઆત થાય બોલાવાની. ઓલી રહોડામાં હોય ને આપણે ઓલી ઘર તો જાય. હું રાંધ્યો, મારો ટાટિયો રાંધ્યો. બપોરે કેવી ગાડું દેતો હતો ને, અત્યારે આવ્યો ગોરીઓ ગમેડે. હું રાંધ્યો. કેવી ગાળું દેતા હતા બપોરે. લે પછી મારા બાપાએ તુકારો નથી કર્યો, મારે રોયે કેવી ગાળું દીધી. ઓલો કે હું એ બાને ગાળું દેતો હતો ને તું વૈશમાં કૂદી પડી ખોટા ખોટી. ઓળિયો ઘોળિયો મા માથે. 2-3 વાતો મેં અટકાવેલી છે, હમણાં મૂકેલી છે, આમાં નીકળતી જાય ધીરે ધીરે. એટલે બહેનો બેઠા એટલે સ્ત્રી છે શક્તિ, પુરુષ છે સહન શક્તિ.